એક બેન એના ઘરવાળાને કહે કે દિવાળી આ વખતે તમને ખરીદી કરવા નથી જવા દેવા, એ કે તમારી ખરીદીમાં ફૂલખેણી મૂકો. હા, ગમે ત્યારે એ કે દર દિવાળીએ જાઉં છું, મોટા મોટા ફટાકડા લેવો. ગયા વખતે એ કે છોકરાના હાથમાં ફૂટી ગયો, એ કે 150 રૂપિયા પાટો બંધવાના થયા. એ કે આ વખતે હું ખરીદી કરી આવી છોકરાઓ માટે ફટાકડાની. એ બાઈ ગઈ ખરીદી કરી આવી, પણ નકરી ભોંચ કર્યું જ લઈ આવી. ઠેલી આમ ઠલવી ને નકરી ભોંચ કર્યો. એનો ઘરવાળો કે આ શું? એ કે આ જો સસ્તામાં પતી ગયું, છોકરા વળી આમ જગાવે તો એવી કુંડાળું કુંડાળું ફરે એ કે, અને મજા આવે, કોઈને દાજે નહીં. એ કે તમારામાં કોઈ દી બુદ્ધિ જ ન આવી, તમે આવું કોઈ દી લઈ આવ્યા? ઓલો તો રોવા જેવો થઈ ગયો. આ બુદ્ધિ ન આવી એટલે તારી આ લગ્ન કર્યા એ કે. પણ બહેનું એવું બધાએ વાળું પાણી કરી લીધા. વાળું પાણી કરીને છોકરાઓને કે હવે બેટા તમે એ ડેલી આ ભોંચકરી જગાવો. તે ઓલો ભાઈ ત્યાં ઊભો તો એ બાઈ ઊભી થઈને છોકરાએ ભોંચકરી હળગાવી. તે ભોંચકરી આમ જમીનમાં પડે એના બદલે થોડીક અધેર થઈને ઉલડી. તે સામેવાળાના મકાનમાં ડામસિયામ ગરી ગઈ. અને ભાઈ ડામસિયું હળગ્યો, ઉતાહણીની હોળી હળગાવી હોય એમ. ઓલો જોઈ ગયો તો હળી મૂકીને પાણીની ડોલ ગોતીને એ ડોલ ભરીને કે ગયો ને એ ડામસિયો ઠાયરો ને ત્યાં કે ઓલા અમારા કાટલા ચાલી લીધા હો, માર્યા વિના એ કે ન મૂકી. પણ એ કે આ ગોદડા કે બરી ગયા તો અમે લઈ દઈએ કે આ ગોદડા કિંમતી હતા, જેવા તેવા નહોતા. એ કે આ 5000 ડામસિયો હળગી ગયો. ઓલું કે 5000 આપું પણ ફરિયાદ કરશો. પછી તેની વહુને દેખો આ ભોંચકરીની દીધી, એના કરતા એ કે ભલે ને 20 રૂપિયાના ફટાકડા લઈ દીધા હોત તો વાંધો શું હતો. પછી મેં એને કીધું, મેં કીધું બીજી ભોંચકરી હળગાવી? ના ના, મને કે 1.5 ફૂટનો ખાડો ગાળીને દાટી દીધી. અને એ કે દાટ્યા પછી આ ધરતીકંપ થયો તઈ મને વેમ પડ્યો કોઈ બાયણે સિગરેટ નાખી છે ને અંદર હળગી છે. શું આ કે ધબધબાટી? એ તો કે મેં મારી વહુને કહી દીધું, આ ધરતીકંપ થયો ભલે થયો, ભોંચકરીની વાત ન કરતી, વળી ખાતું તપાસમાં આવે. હવે એ કેટલો ગળે આવી ગયો છે. એક જણા નોકરીમાં ઇન્ટરવ્યુ હતું, સાહેબે પૂછ્યું સરકારી ખાતા વિશે જાણો છો? કે હા સાહેબ, બીકોમ ભણ્યા છે, સરકારી ખાતા વિશે ન જાણતા હોય અમે હું ભૂખા જેવા છે? એમ નહીં કે સરકારી ખાતા વિશે જાણો છો ને? વ્યવસ્થિત જવાબ આપો. હા સાહેબ. જી સાહેબ. ગરીબાઈમાં આવી ગયો એટલી વારમાં. જી સાહેબ, આપ જેમ કે એમ. તમે કે સરકારી ખાતા વિશે જાણો છો? કે હા. એ કે સરકારમાં કેટલા ખાતા હોય? ઓલું કે સાહેબ આમ તો લગભગ બધાય ખાતા હોય, પરસાદથી માંડીને પટાવાળા સુધી. પણ ખરેખર માણસના જીવનની માલિપા ખરે ટાણે બુદ્ધિ છે ને એ ખોપરામાં હોય કામ આવે, ચોપડામાં હોય કામ ન આવે. અડધી રાતે ક્યાં ખલવાના હોય ત્યાં ચોપડા ક્યાં ગોતવા? હા, તેથી તો બુદ્ધિ ખોપરામાં હોય કામ કરે. અમેરિકા આપણા દેશના ઘણા માણસો રહે છે. એમાં એક ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. એ દીકરો 20 વર્ષનો થયો, પણ ભલે ઓલા ભારતના, પણ એ દીકરો જન્મો તો અમેરિકામાં, એટલે એ અમેરિકાનો જ ગણાય. ભારતના સંસ્કાર ન હોય. જન્મભૂમિ ફરી ગઈ. એ છોકરો કે મારે આપણા દેશમાં આટો મારવા જવું છે. તેના બાપા એ બધા સરનામા આપ્યા, અહીં મામા રહીએ છે ને, અહીં માસી રહીએ છે ને, આ ગામ આપણા કાકા રહીએ છે ને. એમાં એ સરનામા લખીને આવ્યો ને એ આપણા ભારતમાં આવ્યો. પરબારો મામાને ઘેરે ગયો. માં આપણને જન્મ દેનારી જનેતા હોય એને એક જ માં લાગે, પણ જન્મ દેનારી જનેતાનો ભાઈ હોય ને એને 2 માં લાગે. જે ડબલ માં જેટલો પ્રેમ આપે ને એને માં કહેવાય. હા, એ ન્યા આવ્યો તો એના મામાએ તો હરખથી એને બથ પડલીથી ખંભે બેહાડી લીધો અને એ સારું જમાડ્યો, બધે ફેરવો. એમાં એક જગ્યાએ વાડીએ ગયા. હાંજી ગામડામાં તો વાડીયું હોય. વાડીએ ગયા, 8-10 જણા બેઠા હતા ને વચમાં ભડકો બળતો હતો ને એમાંથી ઘડો કાઢ્યો માટીનો, અને એમાંથી સકરિયા ગાજર કાઢ્યા. એટલે અમેરિકાનો માણસ જે આવ્યો હતો એ કે આ શું કહેવાય? એ કે આને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. તરત નોટ ભેગી હતી, પેન ને નોટ બે પાનું ફેરવીને લખી લીધું. 8-10 માણસો બેઠા હોય, વચમાં ભડકો બળતો હોય, એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. હા, એ બધું લખી લીધું. 1-2 દી ત્યાં રોકાણ. ત્યાંથી એના માસીને ગામ જવું હતું. તે બરોબર માસીના ગામના પાદરમાં ગયો તો કોઈ ગુજરી ગયા છે. તે ચિતા હળગતી હતી શમશાનમાં, અને ફરતાય માણસો ઊભા હતા. તો ત્યાં જઈને શું કે ખબર? એ કે સકરિયાનો પ્રોગ્રામ બહુ મોટો કર્યો. એક જણાએ હળી મૂકીને બોચી પકડીને 2-3 ખેંચી લીધી. એ કે આ ગુજરી ગયા છે, આને દેન ક્રિયા કહેવાય. સોરી કે હું તો અમેરિકાથી આવું છું ને મામાના ગામ રોકાણો હતો ને એમાં કે 8-10 જણા બેઠા હતા ને ઘડો કાઢ્યો. એ કે એ સકરિયાનો પ્રોગ્રામ કહેવાય. જાજા માણસો ભેગા થયા હોય, કોઈની આંખમાં આહુડા પડતા હોય, ધુવાણા નીકળે છે, આને દેન ક્રિયા કહેવાય.
વળી પાનું ફેરવીને લખી લીધું બહુ જાજા માણસો ભેગા થઈ ગયા હોય, વચમાં મોટો ભડકો બળતો હોય, ધુવાણા નીકળતા હોય, કોકની આંખમાંથી આહુડા પડતા હોય, એને દેન ક્રિયા કહેવાય. ધીસ ઇઝ દેન ક્રિયા. એ લખી લીધું. 2-3 દી ન્યા રોકાણું. ત્યાંથી એના ફઈના ગામ ગયો. હજી ગામના જાપામાં દાખલ થયો ને ત્યાં એક ભાઈએ નવો બંગલો બનાવ્યો હતો, પણ ફળિયામાં હાકડ વાસ્તુ હતું તો હવન રાખ્યો તો ડેલી બહાર શેરીમાં. તે ધુવાણા નીકળતા હતા ને જાજા માણસો ભેગા થઈ ગયેલા ને ધુવાણાના હિસાબે આંખમાંથી આહુડા પડતા હતા. ન્યા જઈને કે કેમ દેન ક્રિયા ડેલીએ રાખી? વળી 2-3 કે ઉભા થઈને ખેંચી. એ કે આ 7 લાખના મકાન બનાવ્યા છે, હજી કોઈ રહેવા નથી આવ્યું, આ વાસ્તુ હાલે છે ને આની અહીંયા દેન ક્રિયાની ક્યાં દેશ? વળી સોરી હું અમેરિકાથી આવું છું. એ કે હું ભૂલી ગયો. એ કે હા એક ગામમાં આવું થયું હતું. એ કે એ ગામની બારોબાર હોય ને એને દેન ક્રિયા કહેવાય અને ગામમાં હોય ને એને હવન કહેવાય. વળી પાનું ફેરવીને ટાંક મારી કે દાદા માણસો ભેગા થઈ ગયા હોય, વચમાં ભડકો બળતો હોય ને એને હવન કહેવાય. 2-3 દી ન્યા રોકાણું. વળી કાંઈક માન હાજો નરવો થયો, કારણ કે મુલાયમ ને ગામડાના માણસોના હાથમાં કપાસી હોય, 2 ઝાપટું મારી તો ખોજો લઈ જાય. માંડ કાંઈક મોટાના ખોજા ઉતર્યા ને પછી એક છેલ્લા એના હગા રહેતા હતા. એ કે ન્યા જેવું અને પછી વયો જાવ અમેરિકા. પણ એ ગામમાં ગયો બન્યું એવું, ગામના જાપામાં દાખલ થયો, ગામની વચમાં જ બરોબર સરપંચના મકાન વર હારું. એ 400-500 મણ કપા ઓયડામાં ભર્યો તો અને એમાં કોઈ બીડી નાખતું ગયું છે ને એ કપા હળી ગયો ને શીકું નીકળ્યો. ભડકા અગ્નિની જાળું આભે અડવા મંડી ગયેલી ને અડધું ગામ ભેગું થઈ ગયેલું. સરપંચ ઉપાતાના આંખમાંથી આહુડા પડતા હતા. તો ગામના જાપામાં દાખલ થયો ને આ ભડકા જોયા તો એક ભાઈને પૂછ્યું આ કોનું મકાન છે? એ કે સરપંચનું. ત્યાં તો હળી મૂકીને સરપંચ પાસે પૂગી ગયો. એ કે સરપંચ હવન બહુ મોટો કર્યો. અને સરપંચે તો એક હટીને કઈડમાં પાટું માર્યો અને ઉલાડીને સત્ય કાંઈ નાખ્યું. પાછું કે સોરી હું અમેરિકાથી આવું છું. સરપંચ એક ભાઈને કે આને મુંબઈ લઈ જા અને અમેરિકા ભેગો કરી દે આને, કાંઈ ને હું તારી નાખી છે. અમેરિકાના દીકરા થઈ ગયા છો એ કે. અને ત્યાંથી ઉડ્યો એ નીકળી ગયો. હા ઘણી વાર ખરે ટાઈમે છે ને માણસના ખોપરાની માલિપા બૂતી હોય ને એ કામ આવે, ચોપડામાં કામ ન આવે. એક ગામ, એ ગામની માલિપા કોઈ સાધુ નહીં, કોઈ બ્રાહ્મણ નહીં. ખરેખર ગામમાં સાધુ ન હોય, બ્રાહ્મણ ન હોય અને મંદિર ન હોય એ ગામ તો શમશાન બરોબર ગણાય. હા મંદિર છે, સાધુ છે, બ્રાહ્મણ છે, એ ગામની સંસ્કૃતિના જતન કરવા વાળા છે. હા ખરેખર એ હોવા જોઈએ. એક ગામની મારી પાસે સાધુ બ્રાહ્મણ કોઈ નહીં. એમાં વળી કોઈને કથા કરવી હોય તો એક ગામમાં એક ભાઈ રહે. એ વળી શું કે ખબર, હવે બીજે ગામ સાધુ બ્રાહ્મણને કથા કરવા માટે હું બોલાવો છો? હું સૌને ચોપડી છે મારી પાસે, ચોપડીમાં વાંચી દઈશ તોય કથા થઈ જાય. તો ગામના કે કોઈ વાંચો નહીં. એટલે મારું બેરું ગામમાં જઈને કથા વાંચી આવે ને 151 રૂપિયા લઈ આવે ને. ખરેખર માણસનું કર્મ હોય એ જ એને કરવું જોઈએ, બીજું ન કરાય. એ કંઈ એક વાંધો પડે એમ. હા તો એમાં એક દી બન્યું એવું, એક અકલ મઠો માણસ, એને એક દી વિચાર આવી ગયો કે એની ઘરવાળીને કે હાલને આપણે કે ઘરે કથા કરી. હા તો એ ઓલા માણસ પાસે ગયો કે મારે કથા એ કે ઘેરે કરવી સત્યનારાયણની. ઓલો કે કોઈ વાંચો નહીં. તો કે હું ઓલા ગામથી ભૂદેવને બોલાય એવું. હવે કે ભૂદેવનું શું કામ છે? એ કે એ 251 એને દે, એના કરતાં મને 151 દઈ જાય ને આખા ગામમાં હું કથા કરું. ત્યાં હાલે ને તારે ત્યાં ન હાલે. પણ બોલો કે ભાઈ અમે કોઈ દી કથા કરી નથી એટલે તમને ચોખવટ કરી દઉં કે તમારે મને બધું કહેવું પડશે. આ કથામાં કેમ વિધિ કરવી અમને ખબર ન હોય, અમારી 2 પેટીમાં કોઈ કથા કરી નથી. બોલો કે કોઈ વાંધો નહીં, હું હાંજે આવું છું. હાંજે ગયો એ ચોપડી લઈને, એ ન્યા જઈને બેઠો. ઓલાને કે અહીં બેસી જા, હું કહું એમ કરવાનું. કે ભલે. એટલે તરત જ ઓલો બેસી ગયો. એટલે આ કથા વાંચવા ગયો તો શું કે ખબર છે કે હાથમાં પાણી લ્યો. તો ઓલો બેઠો બેઠો કે હાથમાં પાણી લ્યો. એ કે તમે લ્યો. તો ઓલો કે તમે લ્યો. અકલ મઠો જેમ કે એમ હમું બોલી જાય. ઓલો કે ભાઈ આ તમને કહું છું કે હું તમને કહું છું, આમાં ક્યાંક મારવો પડશે. એ કે મારે તને મારવો પડશે. ઓલો કે આ થયો ઊભો. ત્યાં તો ઓલો કે હું આ થયો ઊભો. એલા કે રેવા દે. તો કે તું રેવા દે. તે જપાજપી થઈ, તે બગડાટી બોલી ઘરમાં. તે બાજતા બાજતા થઈ ફળિયામાં વૈયા આવ્યા. અને ઓલો જે કથા વાંચવા વાળો હતો ને એને ઓલા અકલ મઠાએ ઊંધે કાંઈ નાખ્યો ફળિયામાં. હા તો એ પડી ગયો. તે વળી અકલ મઠાની હોવે એવી હોય ને, હૈયા જેટલો લાજનો ઘૂંઘટો તાણીને ઊભી ઊભી શું કે ખબર છે? એ કે ભાઈ તમારે કેવું જોઈએ ને આ વિધિ ફળિયામાં થાય તો હું લીપી નાખત ને. એને એમ કે આ પાડી નાખ્યો એ વિધિ કરી.
હા, અને અકલ મઠો તો ત્યાંથી હાથમાં ઠેલી લઈને ગયો એ ગયો કે આ કથા વંચાય ને ભૂદેવ વાંચે છે બરોબર. કરતા હોય કીજીએ ઓર ન કીજીએ કાંઈ, માથું ગરી જાય શેવાળમાં અને ટાંગા રહી જાય બાય. હા, ઘણી વાર માણસને જે કરવાનું હોય એ કામ જ પોતાએ કરવું જોઈએ. એક દિવસ એક ભાઈ જમતા હતા, એની ઘરવાળી પીરસતી હતી, શાક આપે ને રોટલી આપે ને છાશનો વાટકો ભરી દે ને ઓલો બેઠો બેઠો જમે. એમાં ટપાલી આવ્યો, તે ટપાલીએ તાર આપ્યો, તો એ જમતા જમતા ઓલો તાર વાંચી અને રોવા માંડ્યો. અરે રે કે બાઈએ તો અચાનક વિદાય લઈ લીધી. તો એની ઘરવાળી ઊભી કે હવે જે થવાનું હતું એ થઈ રહ્યું, તમે ખાઈ લ્યો નહીં કે વધારે રોહો તો હમણાં માણસો ભેગા થઈ જાય કે હમણાં હું જટ જમી લઉં પછી જે કાંઈ કરવું હોય મોં વાળો. અરે કે બા બિચારા હું ભેગું લઈ ગયા ને આ જગતમાં આમ જોવો ને માણસ જન્મે એને ક્યારે વયું જવાનું પડે કાંઈ ખબર ન પડે. ઓલી બાઈ વળી ડોળા કાઢે. હવે એ તમારી બા એક જ થોડા મર્યા છે કે દુનિયામાં બધા ઘણા બા મરી ગયા. તે ઓલો જમતો જાય ને રોતો રોતો પછી છેલ્લે એને કીધું ઈ કે આ મારી બા નહીં તારી બા ગુજરી ગયા એનો તાર આવ્યો. ત્યાં તો બાઈ રાડો રાડ થઈ પડી, કારણ કે પોતા ઉપર આવ્યું ત્યારે વહમું લાગ્યું. મોંઘવારીએ માજા મેલીને કપરો આવ્યો કાળ, સુખી થવાનો સરળ રસ્તો ઓછા બાળ જય ગોપાલ. વસ્તીનો વધારો થયો પાણી પેલા બાંધો પાળ, ઉગરવાનો એક ઉપાય ઓછા બાળ જય ગોપાલ. હા, હમણાં એક બાઈ કે મારી છોકરી એટલી બધી હોશિયાર છે એ કે બધું એને મેં શીખવાડ્યું છે અને એટલી બધી ચોખ્ખાઈ રાખે કે નાવાનો હાબુ હોય એ બીજા હાબુથી ધોઈને પછી નાય. પણ કે આ મોંઘવારીમાં એક મેં એને ખાલી રસોઈ બનાવતા નથી શીખવાડ્યું. રસોઈ બનાવવાનું તો મેન જોઈએ એમ કઈ, એ તમારી દીકરી પરણીને થોડી રેકડી આંકશી. હા, અમારા એક મિત્ર છે દામોદરભાઈ. હા, દામોદરભાઈ એક દી ટીવી લઈ આવ્યા. ટીવી લઈ આવ્યા તો એટલું બધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, પણ એટલું બધું ફૂલ મૂકીને બેઠેલા જાણી ગામમાં કોઈ લગ્ન હોય ને ખોયડામાંથી ભૂંગરા બાંધતા હોય એટલું ધબધબાટી બોલાવે. આખા લતામાં ખબર પડી ગઈ કે આ શું છે. એ કે દામોદરભાઈ ટીવી લઈ આવ્યા, દામોદરભાઈ ટીવી લઈ આવ્યા. જે 20,000 કલરિંગ ટીવી લઈ આવ્યા હતા ને ખબર નહોતી પડી, અને આ દામોદરભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ લઈ આવ્યો હતો પણ આખા ગામમાં ખબર પડી ગઈ. બોલો, ચાળો પાળો માંથી બધા ભેગા થયા ને એમાં કોઈએ કીધું કે દામોદરભાઈ ટીવી તમે લઈ આવ્યા એ બરોબર છે, પણ એ કે તમે પેંડા ન ખવડાવ્યા એનું કારણ શું? ત્યાં તો દામોદરભાઈ કે ટીવી ઉતાર જડે છે, પેંડા થોડા ઉતાર જડે. હા, ત્યાં ખબર પડી કે આ ઉતાર લઈ આવ્યો છે. તે બીજે દી ટીવીમાં બસ અડધો જ ફોટો આવે ને અડધું એમને કાળું ધબ રી. જેની પાસે લઈ આવ્યો તો ન્યા ગયો. એ કે તમારું ટીવી હું લઈ ગયો છું આજ તો કે અડધું આમાં જ દેખાય છે, અડધું તો એમને ધબ આવે છે. એ કે પૈસા પૂરા આપી દેવો તેથી ચોખ્ખું કરી દઈશ. બોલો, એટલું ફોલ્ટ કરીને આપેલું. હા, એને કાંઈ મોંઘવારી થોડી નડે એમ. એક ભાઈ એક દી આયલા જતો હતા, એનો મિત્ર ગોરધનભાઈ જાજાદી ભેગો થયો કે આવો આવો ગોરધનભાઈ કે હા. એ કે દરરોજ આપણે મંદિરે ભેગા થઈ જતા, પણ હમણાં 15 દી થયા કેમ મંદિરે નથી દેખાતા? કાંઈ કામકાજમાં છો? કે ના ના કામ એવું કાંઈ નથી. તો કેમ મંદિરે નથી આવતા? ગોરધનભાઈ કે હમણાં નવા બૂટ લીધા છે. હા, મંદિરે આવું કે કોક બચાવીને વીયો જાય. એ કે આપણા બચાવીને વહી જાય પછી હું કોકને જૂના પહેરીને કહીયા રાખું એમને. હા, મંદિરે જઈને ઘણા માણા છે ને એ દર્શનનો લાભ લે છે ને ઘણા બૂટ લેવાનો લાભ લે છે. હા, મંદિરે જાતા વાર નથી લાગતી, 10 જ મિનિટ થાય છે, પણ મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા 60 વર્ષ વયા જાય છે. હા, સારું કામ કરતા વાર નથી લાગતી, સારું કામ કરવું જોઈએ એવો વિચાર આવતા ઘણી વાર 60 ચોમાહા અળગોઠિયા મારીને વયા જાય છે. તો પરમાત્માને પ્રાર્થના તો એ કરજો કે વિચારો સારા આપે. નકર ઘણા સવારમાં ઉઠીને એની ઘરવાળીને કે ચા આપ જલ્દી ગરમા ગરમ. વળી એની ઘરવાળી કે હમણાં થઈ જાય કે, અને તમને ખબર છે ને આ છોકરાઓના કપડાં લેવાના છે ને આ તેને. એ કે એ બધું થઈ જાય, તું ચા પા નહીં તો હમણાં કોકને બટકાવી દેવું. આપણને એમ થાય કે આ તો સવારમાં ઉઠીને કોકને બટકાવવા જ ઊભા થાય છે એમ. હા, પણ કોકના દુઃખ જોઈ અને તમારી આંખની માલિપાથી જેથી આહુડા પડવા માંડે તેથી તમે એમ માનજો કે ધર્મના માર્ગે છો. ભલે તમે પૂજા પાઠ ન કરતા હોય, અને કોકને દુઃખી જોઈને જેથી તમને દાંત આવે તેથી નક્કી કરી લેજો કે હવે પતન છેટું નથી.
હા, થોડાક દીમાં જ પૂરું થઈ જાય. કોકની આંખોના આહુડા જોઈ અને દિલની માલિપા માણસને દયા આવવી જવી જોઈએ તો એ ભક્તિનો એક માર્ગ છે, ભક્તિનો એક પ્રકાર છે. આ એક ભાઈના લગ્ન થયા તો એની ઘરવાળીને કે મારો સ્વભાવ તો એટલો બધો લોભીઓ છે, હું તને ચોખવટ કરી દઉં કે મારાથી ખર્ચ થઈ શકતું નથી, હું રૂપિયા વાપરી ન શકું એવો મારો સ્વભાવ છે, લે આ તને ટૂંકમાં કહી દઉં. એની ઘરવાળી કે કોઈ વાંધો નહીં, વાપરીશ હું. તું તારે એ ગધા મજૂરી કર્યા રાખને, એ વાપરવામાં તને પૂગવા નહીં દઉં. બોલો, આવું માણસ મળી જાય ને ભૂકા કાઢી નાખે. મારો એક મિત્ર છે વસંત. હા, આમ તો ઘણા વર્ષ થઈ ગયા આપણા દેશમાં સંત નથી થયા, પણ વસંત થયા છે. હા, એ વસંત વળી નોકરી કરતો તો એ શેઠ એનાથી વધે એવો. એક દી શેઠને વસંત કે શેઠ એ કે 20-25 વર્ષ થયા તમારામાં હું નોકરી કરું છું, મારે હવે માથે ધોળા આવી ગયા, કોઈ દી દિવાળીએ તમે બોનસ મને નથી આપ્યું. વસંતના શેઠ કે એમાં શું હાલે, 50 રૂપિયા કાળા કરાવીને આવજે. હા, બોનસ દીધું નહીં એમ, તું તારે કે આ વાળ રે પાછા કાળા કરાવી નાખ એટલે વળી પાછા થોડા થઈ જાય માગી લેજે, બાકી બોનસ નહીં મળે. મારી કંપનીમાં એ કે કોઈ દી કોઈને બોનસ નથી દીધું, મારા છોકરાને દિવાળીએ પાન ખાવા નથી દેતો, એ તને બોનસ દઉં. હા, એક ભાઈ એની ઘરવાળીને કે નાતા એ કે મારા લુગડા હાથી દેજે, એ કે હું નાઈ નીકળું તા 2 ટાંકા મારવાના છે. અને એની ઘરવાળી અમુકની તેવી હોય, લુગડું તૂટી ગયું હોય, પેન્ટ તૂટી ગયું હોય તો સફેદ પેન્ટ હોય ને એમાં પાછળ લીલા થીગડા મારે. એક ભાઈ તો ગરમ થઈ ગયો, એની ઘરવાળીને કે આ સફેદ પેન્ટ છે અને લીલા થીગડા મરાય, એ કે તમને ખબર ન પડે, એક્સિડન્ટ ન થાય ને. ઓલો નાવા બેઠો તો એની ઘરવાળીને કે મારા લુગડા હાથી દેજે, વળી એની ઘરવાળી હાથમાં હાણસીને રહોડા પાસે ઊભી હાથ પાડીને શું કે ખબર છે, એ કે તમારા લગ્ન નહોતા થયા તેથી કોણ હાથી દેતા? તો ઓલો બાથરૂમમાં બેઠો કે એ કે તેથી નવા પહેરવાના પૈસા હતા. તું આવ્યા પછી કોઈ દી સારું લુગડું અમે નથી પહેર્યું એમ. પણ માણસના જીવનની માલિપા મેલ મેલાતું માળિયા ભલે હોય બાઘુન બગીચા, પણ જેને ભૂંડી મળે ભામીની એને હક નો આવે. હા, ભલે મેલ મેલાતું હોય, ઘરના ઉદ્યોગ હોય, કારખાના હોય, ગાડીઓ હોય, કાર હોય, પણ સંસ્કાર હોય ને એની મજા છે. હા, કાર હોય છે, સંસ્કાર નથી હોતા. ઘરમાં ફૂલદાનીની જરૂર નથી, ખાનદાનીની જરૂર છે. હા, મેલ મેલાતું માળિયા ભલે હોય જેને બાઘુન બગીચા, પણ જેને ભૂંડી મળે ભામીની એને હક નો આવે. હા, સ્ત્રી છે ને એ તો ધારે તો પુરુષનું નામ ઇતિહાસના પાને અમર કરી દે. હા, સ્ત્રી તો કરુણાની દેવી છે. વિસાવદરમાં શંકર ભગવાનના મંદિર પાસે રતુભાઈ બારોટ, અમારા ખાસ સ્નેહી કવિ, એ રતુભાઈ બારોટ ત્યાં ઉભેલા અને એક ભિખારીણી બાઈ, 2 છોકરા, 1 છોકરી, એક અપંગ પુરુષ એ ત્યાંથી નીકળ્યા. એ શંકર ભગવાનના મંદિર પાસે પૂગ્યા, પણ છોકરા એટલા બધા તોફાને, એક છોકરો તો બારીએ ટીંગાઈ ગયો. રતુભાઈ બારોટે ભિખારીણી બાઈને કીધું કે બેન આ છોકરાને ડારો દે, આ પડશે તો દવાખાને નહીં પૂગો. હા, હેમરેજ થઈ જાય, તમે રૂપિયા ક્યાંથી કાઢશો? તે ઓલી બાઈ એટલું બોલી હતી કે ભાઈ એ મારું નથી માનતા છોકરા. તો રતુભાઈ કે મેં એને કીધું, એ કે તો આ તારા ધણીને કે ઈ ડારો દે. પણ તારા ધણીને કે ઈ ડારો દે, એટલા શબ્દ રતુભાઈ બારોટના મોઢામાંથી નીકળ્યા ને એ ભિખારણી બાઈની આંખમાં જળજળિયા આવી ગયા. અને ભિખારણી બાઈ એટલું બોલી હતી કે ભાઈ આ છોકરા રહ્યા ને ઈ મારા નથી, આ છોકરી રહી ઈ મારી નથી, આ અપંગ પુરુષ રહ્યો ઈ મારો ધણી નથી, તો કે આ છે શું? રતુભાઈ બારોટે એક કવિતા લખી કે એક ગીત ભિખારણી ગાતી હતી, એ તો કરુણાના પ્યાલા પાતી હતી, એક ગીત ભિખારણી ગાતી હતી. પ્રભુ તારા પેટને બાપુ હાજા નરવા રાખે, ટાઢા ટુકડા હાટું ઈ તો અનગળ આશીષ ભાંખે. કામના વિનાના નયન કિનારે, જેની આંખોની માલિપા વેમેય નહોતો ને વિકારેય નહોતો, કામના વિનાના નયન કિનારે ગંગા જમના છલકાતી હતી, એક ગીત ભિખારીણી ગાતી હતી. એ બાઈની આંખમાંથી ગંગા અને જમનાના નીર જેટલી પવિત્રતા નીતરતી હતી. સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે નહોતા, ઉઘાડા છોરું અને અપંગ પતિને એ છતી આંખે જોતા. એના કપાળની માલિપા સૌભાગ્યના કોઈ ચિહ્નો નહોતા, પણ આ છોકરા
એ છોકરી અપંગ પુરુષ એ મારા નથી. નજર સામે ઉપાસેની બાઈ એમ કહેતી હતી કે આ મારા નથી. સૌભાગ્યના ચિહ્નો એને કોઈ કપાળે નહોતા, ઉઘાડા છોરું અને અપંગ પતિને છતી આંખે જોતા. શોભાગણની ચૂંદલડી તેદી વાયરામાં વિખરાતી હતી, એક ગીત ભિખારીણ ગાતી હતી. સ્નેહનો ચાંદલો દીઠો નહીં એનો કોઈએ કોરા કપાળે. એના કપાળની માલિપા ચાંદલો નહોતો, પણ રતુભાઈ બારોટ કવિ એમ કહે છે ચાંદલો હતો. એ કવિ કે મેં જોયો, જગતને નહોતો દેખાણો, કારણ કે કવિ તો પ્રકૃતિને ખોળે જીવન જીવનારો. સ્નેહનો ચાંદલો દીઠો નહીં એને કોઈ